નમસ્કાર મિત્રો, આજે વાત કરવાની છે ખાસ કરીને બંગાળની ખાડી તરફથી આગળ વધેલી સિસ્ટમ ગુજરાત ઉપર આવી ગઈ છે. આપણે મિત્રો જણાવી દઈએ તો છેલ્લા 3 દિવસથી જે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનેલું જોવા મળ્યું હતું. પહેલા તો મિત્રો તે વાવાઝોડામાં બનેલું હતું, ત્યારબાદ મિત્રો તે વરસાદની સિસ્ટમ બની હતી. અત્યારે મિત્રો તમે જોઈ શકો કે બંગાળની ખાડીનું આ લો પ્રેશર મહારાષ્ટ્રના વિસ્તારોમાં આવી ગયું છે. ખાસ તો મિત્રો જોઈ લઈએ તો મુંબઈ લાગુ વિસ્તારો સાથે જ નાસિક લાગુ વિસ્તારો અને પાલઘરના વિસ્તારો સુધી મિત્રો આ લો પ્રેશર અને સિસ્ટમ પહોંચી ગઈ છે. અને ખાસ કરીને 2 તારીખે સાંજે 5 વાગ્યા બાદ મિત્રો આ સિસ્ટમને લઈને ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થઈ જવાનો છે. અને આ વરસાદ મિત્રો શરૂ થયા બાદ 2 તારીખથી લઈને 8 સપ્ટેમ્બર સુધી રહેવાનો છે અને ખાસ 13 સપ્ટેમ્બર સુધી મિત્રો પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર પણ રહેવાનું છે. તો આ નક્ષત્રની અંદર મિત્રો ગુજરાતની અંદર નદી નાળા છલકાઈ જાય તેવો વરસાદ ખાસ કરીને ગુજરાતમાં જોવા મળવાનો છે. તેના વિશે મિત્રો વાત કરીશું આજના મહત્વના વિડીયોની અંદર. ખાસ કરીને મિત્રો તમે પહેલીવાર આ ચેનલ ઉપર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે જ તમારા ગામનું નામ શું છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો, જેથી અમને જાણ થઈ જાય કે તમે આ વિડીયો જે છે તે કયા ગામથી જોઈ રહ્યા છો. અત્યારે મિત્રો વરસાદની સિસ્ટમો વિશે વાત કરી દઈએ તો મિત્રો જોઈ શકો કે અહીંયા તમે ખાસ કરીને કે મોટા ભાગનું જે બંગાળની ખાડીનું લો પ્રેશરની સિસ્ટમ હતી તે અત્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપર આવી ગઈ છે. આપ મિત્રો જોઈ શકો કે ગુજરાત ઉપર અત્યારે કેટલી હદે લો પ્રેશર જોવા મળી રહ્યું છે. તેમાં ખાસ સમગ્ર ભારતની વાત કરીએ તો મિત્રો અત્યારે ઉત્તરીય ભારત, દક્ષિણીય ભારત અને મધ્ય ભારતના દરેક વિસ્તારો ઉપર લો પ્રેશરની સિસ્ટમો લગાતાર બની રહી છે, જેને લઈને અત્યારે અપર એર સર્ક્યુલેશન બન્યું છે અને લો પ્રેશરને કારણે અત્યારે વેલમાર્ક લો પ્રેશર ક્રિએટ થયું છે, જેને લઈને આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રહેશે. ખાસ કરીને મિત્રો 2 અને 3 તારીખે ગુજરાતની અંદર ભારે વરસાદ રહેવાનો છે અને 3, 4 અને 5 તારીખે મિત્રો સાર્વત્રિક વરસાદ થઈ જવાનો છે. હજુ મિત્રો ઓગસ્ટ મહિનામાં પડેલા વરસાદને 2 દિવસ થયા છે, ત્યાં આજથી જ વરસાદની નવી સિસ્ટમ સક્રિય બની ગઈ છે. ખાસ મિત્રો વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં જે છેલ્લા અઠવાડિયામાં વરસાદ નોંધાયો તેવો જ વરસાદ 2 થી લઈને 8 સપ્ટેમ્બરની વચ્ચે નોંધાઈ શકે, જેને લઈને અત્યારે મિત્રો તમે જોઈ શકો કે સમગ્ર ગુજરાત ઉપર અત્યારે આ વરસાદની તીવ્ર સિસ્ટમ જે છે તે મિત્રો ક્રિએટ થઈ ગઈ છે, જેને લઈને હવે મિત્રો ગુજરાતના દરેક ભાગોની અંદર જળબંબાકાર થશે અને હવામાન ખાતાની આગાહી પ્રમાણે મિત્રો 10-10 ઇંચના વરસાદ જે છે તે આ સમયગાળા દરમિયાન નોંધાઈ શકે. તો આવો મિત્રો એક પછી હવે જાણી લઈએ કે કઈ તારીખે કેટલો વરસાદ ગુજરાતમાં ખાસ કરીને નોંધાવાનો છે. મિત્રો આપણે અહીં દેખાડી દઈએ તો મિત્રો જોઈ શકો કે બંગાળની ખાડીનું લો પ્રેશર અત્યારે ખાસ નાગપુર લાગુ વિસ્તારો અને મહારાષ્ટ્રના લાગુ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે હાલ પહોંચી ગયું છે. અને આ લો પ્રેશરને કારણે વરસાદ જે છે તે ગુજરાતમાં મિત્રો 2 તારીખે સાંજે 5 વાગ્યાથી જ શરૂ થઈ જવાનો છે અને 5 વાગે શરૂ થશે. ત્યારબાદ આ વરસાદ 8 સપ્ટેમ્બર સુધી લગાતાર જોવા મળશે. તેમાં પણ સૌથી વધારે વરસાદનું જોર જે છે તે 3 દિવસ રહેવાનું છે, તે છે 3, 4 અને 5 સપ્ટેમ્બર. આ 3 દિવસ મિત્રો 3, 4 અને 5 તારીખે જે છે તે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાશે અને સારો વરસાદ નોંધાશે. 8-8, 9-9 ઇંચના વરસાદ પણ તમને થતા જોવા મળી શકે. 2 તારીખની મિત્રો વાત કરીએ તો 2 તારીખે સાંજના સમયગાળા આસપાસ લગભગ મિત્રો ઉત્તર ગુજરાતના દરેક વિસ્તારો, મધ્ય ગુજરાતના દરેક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના દરેક વિસ્તારોમાં વરસાદ નોંધાશે. આપણે મિત્રો જણાવી દઈએ કે અત્યારે આપણું ગુજરાત જે છે તે આ રસ્તા ઉપર આવેલું છે અને આ મિત્રો વરસાદની સિસ્ટમ નીચેથી ઉપર ચડી રહી હોવાથી ખાસ દક્ષિણ ગુજરાતમાં વહેલા વરસાદ શરૂ થઈ જશે, ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં શરૂ થશે, ત્યારબાદ મધ્ય ગુજરાતમાં શરૂ થશે અને છેલ્લે મિત્રો ધીમે ધીમે સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ પણ મિત્રો આ વરસાદની સિસ્ટમ આગળ વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પહોંચવા માટે મિત્રો 3 તારીખ આવી જશે. 3 તારીખ સુધીમાં મિત્રો આ વરસાદની સિસ્ટમ જે છે તે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવી જવાની છે. તો આવો મિત્રો હવે એક પછી એક જાણી લઈએ કે ગુજરાતમાં કયા દિવસે કેટલો વરસાદ જોવા મળશે. સૌથી પહેલા મિત્રો આજે હાલ 2 તારીખની વાત કરી લઈએ, ત્યારબાદ મિત્રો આપણે 3, 4 અને 5 તારીખ સુધી પણ આ વિડીયોની અંદર માહિતી મેળવી લઈશું. અને છેલ્લે મિત્રો હું તમને જણાવી દઈશ કે આ વરસાદના રાઉન્ડને લઈને અંબાલાલ પટેલ અને નિષ્ણાંતો શું કહી રહ્યા છે. સાથે જ નવું નક્ષત્ર જે બેસી ગયું છે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, તેને લઈને પણ નવા સમાચાર છે, જેના વિશે વિડીયોની અંદર મિત્રો અંતમાં વાત કરવાની છે. અત્યારે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ તો 2 તારીખની હું તમને માહિતી આપી દઉં તો મિત્રો 2 તારીખે સાંજે 5 વાગે તમે જોઈ શકો કે ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ દેખાઈ રહ્યો છે, જેમાં ખાસ મહેસાણા લાગુ વિસ્તારોમાં મિત્રો 2 તારીખની પહેલા વાત કરી લઈએ તો 2 તારીખે મહેસાણા આસપાસ ખાસ જોઈએ તો મહેસાણા, મોઢેરા, ચાણસમા, પાટણ, રોડા, હારીજ, રાધનપુર, વડનગર, માણસા, પ્રાતિજ, હિંમતનગર, કડી અને ગાંધીનગર લાગુ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો ગાજવીજ સાથે અને કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઈ જશે. ત્યાંથી ઉપર મિત્રો જોઈ લઈએ તો સાબરકાંઠા અને બનાસકાંઠાની અંદર પણ ભારે વરસાદ રહેશે, જેમાં ખાસ દિયોદર, થરાદ, ધાનેરા, સુઈગામ, ભાટસણના વિસ્તારો, ડીસા, પાલનપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, અંબાજી, આબુ લાગુ વિસ્તારો, બનાસકાંઠા, લુણાવાડા, આ દરેક મિત્રો ઉત્તર ગુજરાતના દરેક વિસ્તારોની અંદર જે છે તે મિત્રો ગાજવીજ સાથે વરસાદ જે છે તે 2 તારીખે સાંજથી જ શરૂ થઈ જવાનો છે, 2 સપ્ટેમ્બરના રોજથી જ. અને મિત્રો 2 તારીખે સાંજે મધ્ય ગુજરાતમાં કયા વિસ્તારોમાં વરસાદ રહેશે તેના વિશે વાત કરી લઈએ તો મિત્રો 2 તારીખે મધ્ય ગુજરાતની અંદર ખાસ દાહોદ, ગોધરા, લુણાવાડા, મહીસાગર, ખેડા,
છોટાઉદેપુરના વિસ્તારો, બોડેલી લાગુ વિસ્તારો, આણંદ, બોરસદ, ખંભાત, નડિયાદ, ધોળકા, અમદાવાદ, કપડવંજ, વિરમગામ અને સુરેન્દ્રનગર. તો આ દરેક જે મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારો આવેલા છે, તો આ વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની ગતિવિધિ અત્યારે તીવ્ર બનતી જોવા મળી રહી છે, જેને લઈને મિત્રો 2 તારીખે મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે ભારે વરસાદનું જોર રહેશે, કારણ કે આ રાઉન્ડ જે છે તે મિત્રો મુખ્યત્વે દક્ષિણ ગુજરાત માટે ભારે રહેવાનો છે. તેમાં પણ મિત્રો 2 તારીખે સાંજે 5 વાગ્યા બાદ જ મિત્રો વરસાદ શરૂ થઈ જશે દક્ષિણ ગુજરાતમાં. જેમાં વિસ્તારો વિશે વાત કરીએ તો વડોદરા, બોડેલી, બોરસદ, ઉમરપાડા, ડેડિયાપાડા, જંબુસર, કરજણ. નીચે આગળ મિત્રો વધીએ તો કોસંબા લાગુ વિસ્તારો, ભરૂચ, અંકલેશ્વર, વ્યારા, સુરત, બારડોલી લાગુ વિસ્તારો. નીચે આવે તો મિત્રો વલસાડ, નવસારી, આહવા, ડાંગ અને વાપી સુધી મિત્રો ભારે વરસાદની આગાહી રહેશે. આ સિસ્ટમ મિત્રો નીચે મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આગળ વધી રહી હોવાથી મિત્રો મહારાષ્ટ્રને અડીને જે રહેલા વિસ્તારો છે, નવસારી, વલસાડ અને વાપી લાગુ વિસ્તારો, આ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદનું જોર અને દબાણ રહેવાનું છે. 2 તારીખે મિત્રો સૌરાષ્ટ્રમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ રહેશે તેની વાત કરી લઈએ તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર જે દક્ષિણ ગુજરાતની પાસે રહેલા વિસ્તારો છે, જેમ કે ભાવનગર જિલ્લાની અંદર રહેલા પાલીતાણા, તળાજા, સિંહોર લાગુ વિસ્તારોની અંદર, સાથે મહુવા, અમરેલી, જસદણ, આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદનું જોર જે છે તે મિત્રો સૌરાષ્ટ્રમાં રહેશે. બાકી રાજકોટ, જામનગર, પોરબંદર, ઓખા લાગુ વિસ્તારો, સુરેન્દ્રનગર, બોટાદ, આ વિસ્તારોમાં મિત્રો 2 તારીખે કોઈ ખાસ ભારે વરસાદની આગાહી રહેશે નહીં. આ મિત્રો સૌરાષ્ટ્રના દરેક વિસ્તારો અને કચ્છના વિસ્તારોની અંદર 3 તારીખથી વરસાદ શરૂ થવાનો છે. તો મિત્રો આપણે હવે 3 તારીખની પણ થોડી ઘણી માહિતી મેળવી લઈએ. તો જોઈ શકો મિત્રો 3 તારીખે સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનું રૂપ શરૂ થઈ જશે. 2 તારીખે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છને છોડીને લગભગ દરેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાવાની પૂરેપૂરી શક્યતા રહેશે, પરંતુ 3 તારીખથી જ સાર્વત્રિક વરસાદ બની જવાનો છે. અને 3 તારીખથી શરૂ થયા બાદ 3, 4 અને 5 આ 3, 4 અને 5 તારીખ એટલે કે આ ટોટલ 3 દિવસ જે છે તે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું જોર રહેશે અને ગુજરાતના લગભગ દરેક વિસ્તારોમાં 2 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદ નોંધાય તેવી પૂરેપૂરી આગાહી છે. અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 10 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાઈ જાય તેવી પણ મિત્રો પૂરેપૂરી આગાહી છે. ખાસ કરીને મિત્રો 3 તારીખની વાત કરી લે તો 3 તારીખે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આંધી તોફાન સાથે વરસાદ આવશે. ખાસ મિત્રો 3 તારીખે જે છે તે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, દાહોદ, સાથે નીચેના ડાંગ લાગુ વિસ્તારો, ભરૂચ લાગુ વિસ્તારો, આ દરેક વિસ્તારોની અંદર મિત્રો 10 થી વધારે ઇંચના વરસાદની આગાહી 3 તારીખે ખાસ કરીને રહેલી છે. તેની સિવાય મિત્રો ભારે વરસાદની આગાહી 3 તારીખે મધ્ય ગુજરાતમાં પણ રહેલી છે. આપ મિત્રો જોઈ શકો કે મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારો જેમ કે અમદાવાદ, કપડવંજ, નડિયાદ, ધોળકા, વિરમગામ, સુરેન્દ્રનગર, લુણાવાડા, ગોધરા, મહીસાગર, ખેડા, અરવલ્લી, આ મધ્ય ગુજરાતનો આ જે પટ્ટો જે સમગ્ર રહેલો છે ત્યાં પણ મિત્રો 3 તારીખે જે છે તે સાંજના સમયગાળા આસપાસ જે છે તે મિત્રો તોફાની બેટિંગ કડાકા ભડાકા સાથે મેઘરાજાની થવાની છે અને જળબંબાકાર ફરીથી જોવા મળી શકે. મિત્રો અત્યારે મેઘરાજાનો જે 2 દિવસથી વરાપ જોવા મળ્યો છે તે હવે જે છે તે મિત્રો નદીઓ જે છે તે મિત્રો છલકાય ફરી એકવાર તેવી આગાહી છે, કારણ કે ગયા અઠવાડિયે જે વરસાદની તારાજી સર્જાઈ ફરી એકવાર મિત્રો તેવો વરસાદ 3 તારીખથી શરૂ થશે અને 8 સપ્ટેમ્બર સુધી રહેવાનો છે. અને આ જે મિત્રો લો પ્રેશર અને સિસ્ટમ છે તે સમગ્ર પૂરેપૂરો વરસાદ બંગાળની ખાડી તરફથી આગળ વધીને આવેલી સિસ્ટમનો છે, જેને લઈને મિત્રો વેલમાર્ક લો પ્રેશર બનેલું છે. અને ખાસ 3 તારીખથી તો મિત્રો સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદનું જોર થઈ જશે, કચ્છની અંદર પણ ભારે વરસાદનું જોર થઈ જશે અને ઉત્તર ગુજરાતમાં પણ રહેવાનું છે. આમ મિત્રો જોવા જઈએ તો 3, 4 અને 5 તારીખ સાર્વત્રિક વરસાદ છે, જેથી મિત્રો એવું એક પણ ગામડું ગુજરાતમાં નહીં હોય કે જ્યાં વરસાદ આ 3 દિવસની અંદર ના આવે. તો મિત્રો આ 3 દિવસની અંદર તો વરસાદ રહેવાનો જ છે, પરંતુ આ વરસાદની આગાહી પ્રમાણે મિત્રો હવામાન ખાતું શું જણાવી રહ્યું છે તેના વિશે વિગતમાં ચર્ચા કરીએ. તો મિત્રો ખાસ હવામાન ખાતાની એવી આગાહી છે, અંબાલાલ પટેલ નિષ્ણાંતોએ મિત્રો એવી આગાહી અગાઉ કરેલી છે કે ખાસ મિત્રો આ વરસાદનો રાઉન્ડ જે છે તે 10 સપ્ટેમ્બર સુધી ચાલી શકે. અંબાલાલ પટેલે મિત્રો હમણાં જ આગાહી કરેલી છે કે આ વરસાદનો રાઉન્ડ 10 સપ્ટેમ્બર સુધી ચાલશે અને આ રાઉન્ડની અંદર દક્ષિણ ગુજરાત લાગુ વિસ્તારોમાં પૂર પણ આવી શકે. પૂરના દ્રશ્યો પણ તમને થોડા ઘણા જોવા મળી શકે, જે ઓગસ્ટ મહિનામાં જોવા મળ્યા હતા તેવી મિત્રો અંબાલાલ પટેલ અને નિષ્ણાંતોની આગાહી છે. તેના વિશે મિત્રો જેમ જેમ દિવસ પસાર થતા જશે તેમ તેમ મિત્રો આપણે આગળના સમયગાળાની અંદર વાત કરીશું. તેના સિવાય મિત્રો અત્યારે જે નક્ષત્ર બેસી ગયું છે તેના વિશે પણ થોડી ઘણી ડિટેલ અને માહિતી મેળવી લઈએ. તો મિત્રો અત્યારે હાલ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર મિત્રો પ્રવેશ થઈ ગયો છે અને આ નક્ષત્ર 13 સપ્ટેમ્બર સુધી ચાલવાનું છે. અને આ નક્ષત્રનું વાહન મિત્રો ખાસ કરીને ઉંદર ગણવામાં આવે છે. અને આ નક્ષત્રની અંદર વરસાદ જે છે તે શરૂઆતના દિવસોમાં સારો આવે તો પાકને નુકસાન થતું હોય તેવા અત્યારે અનુમાન છે. અને અત્યારે મિત્રો નક્ષત્રની શરૂઆતની અંદર જ વરસાદ આવી રહ્યો છે, તો બની શકે કે ખેડૂતોના પાકને નુકસાન જાય. તેની સાથે સાથે મિત્રો કેટલાક તીડના સંક્રમણો પણ આજે જોવા મળ્યા છે. અરવલ્લી લાગુ જે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારો છે ત્યાં મિત્રો આજે તીડના ઝુંડ પણ જોવા મળ્યા છે અને ખેતરોની અંદર મિત્રો તીડ જે છે તે મિત્રો જોવા મળ્યા છે, જેને લઈને મિત્રો ખતરો રહેશે. અને ખાસ મિત્રો આ નક્ષત્રમાં એવી લોકવાયકા છે કે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં શરૂઆતના 2-3 દિવસમાં જો વરસાદ આવે છે તો ખેતરમાં
વાતાવરણમાં જીવાત પણ થતી હોય છે, જેને લઈને પણ મિત્રો ખેડૂતોએ સાવધાન રહેવું જોઈએ. અને અત્યારે મિત્રો હાલ જે ઓગસ્ટ મહિનાની અંદર છેલ્લા અઠવાડિયામાં જે વરસાદ આવ્યો તેને લઈને હવામાન ખાતાએ મોટી આગાહી કરતા જણાવ્યું છે કે મિત્રો હવામાન ખાતાએ પણ જણાવ્યું અને સાથે કૃષિ મંત્રીએ પણ મિત્રો મોટી રાહત આપી છે. ખાસ કૃષિ મંત્રીએ મિત્રો મોટી એવી જાહેરાત કરી દીધી છે કે જે પણ કંઈ નુકસાન થયું છે તેને લઈને સર્વે કરીને સહાય જે છે તે સરકાર પૂરેપૂરી ચૂકવશે. તેને લઈને મિત્રો ભવિષ્યમાં જો કોઈ સર્વે અને નોંધણી થાય છે તો તેના વિશે હું તમને સૌપ્રથમ જણાવી આપીશ. હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. આ વિડીયો તમને કામનો અને ઉપયોગી લાગ્યો હોય મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો. સાથે તમારા ગામમાં હાલ અત્યારે કેવું વાતાવરણ છે અને કેટલો વરસાદ જોવા મળી રહ્યો છે તે પણ મને કોમેન્ટમાં ગામના નામ સહિત લખીને જણાવી દેજો. અત્યારે મિત્રો શરૂ થયેલો વરસાદનો રાઉન્ડ આગામી સમયમાં જેમ જેમ મિત્રો તારીખો બદલાતી રહેશે તેમ તેમ મિત્રો તેની દિશાઓ પણ ફંટારી રહેશે અને આગાહી પણ મિત્રો બદલાતી રહેશે. તો મિત્રો જે પણ પ્રમાણેની આગાહી બદલાશે તે હું તમને તમારા સુધી સૌથી પહેલા આ ચેનલના માધ્યમથી પહોંચાડી દઈશ. તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. આવતીકાલે મિત્રો મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.